વેલકમ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરની અંદર આપણે ટાઈપ્સ ઓફ આરએનએ રિબોઝ ન્યુક્લિક એસિડના પ્રકારો વિશે વાત કરતા હતા અને લાસ્ટ લેક્ચરની અંદર આપણે ભણ્યા હતા મેસેન્જર આરએનએ મતલબ એમઆરએનએ વિશે આપણે ભણી ગયા, સંદેશા વાહક આરએનએ. મેં તમને વાત કરી હતી કે ત્રણ પ્રકારના જે આરએનએ છે, એમઆરએનએ હોય, રિબોઝોમલ આરએનએ હોય યા ટ્રાન્સફર આરએનએ હોય, ત્રણ આરએનએ જે છે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. પ્રોટીન સિન્થેસિસની પ્રક્રિયા માટે ત્રણ આરએનએ જે જરૂરી છે અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા બે સ્ટેપમાં થશે. પહેલા ડીએનએ માંથી એમઆરએનએ બનશે, જેને આપણે બોલતા હતા ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન, અને ત્યાર પછી એમઆરએનએ માંથી શું બનશે? પ્રોટીન, જેને આપણે બોલતા હતા ભાષાંતર એટલે કે ટ્રાન્સલેશન. તો ડીએનએ માંથી એમઆરએનએ કેવી રીતે બને, બરોબર છે, એમઆરએનએ ઉપર શું હોય ની વાત આપણે ઓલરેડી કરી ચૂક્યા છે. આજે આપણે ભણવાનું છે આરએનએ નો બીજો પ્રકાર, બરોબર, ટ્રાન્સફર આરએનએ, બરોબર, ટીઆરએનએ. સેકન્ડ બીજો જે પ્રકાર જે છે એ છે ટીઆરએનએ, તેને આપણે બોલશું ટ્રાન્સફર આરએનએ, અથવા તેને બોલવામાં આવે છે વાહક આરએનએ. ટ્રાન્સફર આરએનએ અથવા તો વાહક આરએનએ, બરોબર છે. ટોટલ આરએનએ ના 10 થી 15% ટોટલ આરએનએ ના 10 થી 15% કોણ હોય છે? ટીઆરએનએ હોય છે. નેક્સ્ટ એમસીક્યુ, એક ટીઆરએનએ ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ નું બનેલું છે. યાદ રાખજો, એક ટીઆરએનએ કેટલા ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે? 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. અને કોષ રસમાં કુલ એક ટીઆરએનએ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે અને કોષ રસમાં કુલ 61 ટાઇપ્સ ઓફ ટીઆરએનએ હોય, 61 પ્રકારના ટીઆરએનએ હોય છે. એક ટીઆરએનએ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો હોય અને એક ટીઆરએનએ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે અને ટીઆરએનએ કેટલા પ્રકારના હોય? 61 પ્રકારના. તો કોષ રસમાં કુલ 61 પ્રકારના ટીઆરએનએ હોય છે. 61 પ્રકારના ટીઆરએનએ અને એક ટીઆરએનએ ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો હોય. હવે એનું બંધારણ આપણે જોઈએ, ટીઆરએનએ નું સ્ટ્રક્ચર. તો ટીઆરએનએ જે છે એ ટોટલ 5 હસ્ત, 5 હાથ અથવા તો ભુજા ધરાવે છે. 5 હસ્ત ધરાવે છે, 5 જે છે એ ભુજા ધરાવે છે. આ ટીઆરએનએ નું સ્ટ્રક્ચર છે. એક ટીઆરએનએ ટોટલ કેટલી ભુજા ધરાવે છે? 5 ભુજા ધરાવે છે. આ 3 પ્રાઇમ નો છેડો છે. હવે યાદ રાખવાનું છે 3 પ્રાઇમ ના છેડે અહીંયા ACC અને 3 પ્રાઇમ એન્ડ છે અને આ કયું ગ્રુપ ખુલ્લું હોય? અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ ખુલ્લું હોય. અહીંયાથી લઈને અહીંયા સુધી ટીઆરએનએ ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. 3 પ્રાઇમ નો છેડો, અહીંયા 5 પ્રાઇમ ના છેડે કોણ હશે? ગ્વાનિન. 5 પ્રાઇમ એન્ડ અને અહીંયા જે છે ફોસ્ફેટ ગ્રુપ ખુલ્લું હોય, અહીંયા હાઇડ્રોક્સિલ ગ્રુપ ખુલ્લું હોય. યાદ રાખજો 3 પ્રાઇમ ના છેડે આમ ટીઆરએનએ નું સ્ટ્રક્ચર છે. અહીંયાથી અહીંયા સુધી ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ નું બનેલું હોય. 3 પ્રાઇમ ના છેડે હાઇડ્રોક્સિલ ગ્રુપ ખુલ્લું એટલે નાઇટ્રોજન બેઝ નો ક્રમ હશે ACC અથવા આમ જો તો CCA. 5 પ્રાઇમ ના છેડે છેલ્લો નાઇટ્રોજન બેઝ કયો હશે? તો કે ગ્વાનિન, ACC. 5 પ્રાઇમ ના છેડે ગ્વાનિન અને 5 પ્રાઇમ ના છેડે ફોસ્ફેટ ગ્રુપ ખુલ્લું હશે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી ટીઆરએનએ ટોટલ 75 ન્યુક્લિયોટાઇડ નો બનેલો છે. આ 3 પ્રાઇમ એન્ડ, આ 5 પ્રાઇમ એન્ડ. 5 હસ્ત ધરાવે છે, 5 હાથ. જે આ જે ભાગ જે છે, આ જે હસ્ત જે છે એને બોલવામાં આવે છે એમિનો એસિડ જોડાણ હાથ. એમિનો એસિડ જોડાણ સ્થાન
બરોબર, એમિનો એસિડ એક્સેપ્ટર આર્મ, કારણ કે અહીંયા 3 પ્રાઇમ ના છેડે જે હાઇડ્રોક્સિલ ગ્રુપ જે છે, શું કામ, તો કે આ જે હસ્ત જે છે ત્યાં એમિનો એસિડ જોડાય છે. એમિનો એસિડ જોડાય છે તો આ ભાગને બોલવામાં આવે છે, આ જે હસ્ત જે છે એને બોલવામાં આવે છે એમિનો એસિડ જોડાણ સ્થાન, એમિનો એસિડ એક્સેપ્ટર આર્મ. નેક્સ્ટ આ જે લૂપ જે છે એને બોલવામાં આવે છે ડી લૂપ, કેપિટલ ડી લૂપ. આ જે છે એને બોલવામાં આવે છે વેરિયેબલ લૂપ. આ જે છે એને બોલવામાં આવે છે પ્રતિસંકેત લૂપ. પ્રતિસંકેત લૂપ, એન્ટીકોડોન આર્મ. પ્રતિસંકેત લૂપ, એન્ટીકોડોન આર્મ. અને આ જે હસ્ત જે છે એને બોલવામાં આવે છે ટી સાઇન, અને બોલવામાં આવે છે સાઇન, ટી સાઇન સી લૂપ. તો 5 હસ્ત થઈ ગયા. આ જે છે ને બોલવામાં આવે છે એમિનો એસિડ જોડાણ સ્થાન. આ જે છે ને બોલવામાં આવે છે ડી લૂપ, ઇટ ઇઝ વેરિયેબલ લૂપ. આ જે છે ને બોલવામાં આવે છે એન્ટીકોડોન આર્મ, પ્રતિસંકેત લૂપ. આને બોલવામાં આવે છે ટી સાઇન સી લૂપ. તો 1 2 3 4 and 5. તો tRNA જે છે ટોટલ 5 હસ્તની અંદર વિભાજિત છે. નેક્સ્ટ 12th સ્ટાન્ડર્ડ ની અંદર આપણે ભણશું, એમસીક્યુ માટે યાદ રાખવાનું છે કે tRNA નું સ્ટ્રક્ચર દ્વિપરિમાણમાં, જેને આપણે બોલશું 2 ડાયમેન્શન 2D. તો દ્વિપરિમાણની અંદર tRNA નું સ્ટ્રક્ચર જે છે કોના જેવું દેખાય છે, તો કે tRNA 2D ની અંદર દ્વિપરિમાણની અંદર ક્લોવર લીફ, ગુજરાતીમાં એને બોલવામાં આવે છે રામપર્ણના પાંદડા જેવું, પર્ણ જેવું. ક્લોવર લીફ ટાઈપ ઓફ સ્ટ્રક્ચર 2D માં. અને 3 ડાયમેન્શન ની વાત કરીએ, ત્રિપરિમાણમાં, 3 ડાયમેન્શન ની અંદર, તો ત્રિપરિમાણમાં જે છે એનું સ્ટ્રક્ચર જે છે એ ઊંધા L, કેપિટલ L આકારનું દેખાય છે. તો બે વસ્તુ યાદ રાખવાનું છે. 12th સ્ટાન્ડર્ડમાં આવશે કે 2 ડાયમેન્શનની અંદર દ્વિપરિમાણની અંદર RNA જે છે એ ક્લોવર લીફ એટલે કે રામપર્ણના પાંદડા જેવું સ્ટ્રક્ચર બતાવે છે, અને 3 ડાયમેન્શનની અંદર 3 ડાયમેન્શન 3D ની અંદર એ ઊંધા L આકારનું દેખાય છે. તો આ છે tRNA છે. tRNA માં 5 હસ્ત છે. હવે મેં હમણાં તમને કીધું એમ કે 3 RNA જે છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં ભાગ લે છે. આનું નામ આપણે પાડ્યું છે ટ્રાન્સફર RNA, વાહક RNA. તો એ કોનું વહન કરે છે? આ tRNA કોના વહન માટે જવાબદાર છે? કોનું વહન કરે છે? બરોબર છે. તો એમિનો એસિડના વહન માટે જવાબદાર છે. કેવી રીતે? અહીંયા હવે મેં તમને અગાઉ લેક્ચરમાં વાત કરી હતી એમ કે ભાઈ કોષ કેન્દ્રની અંદર DNA માંથી mRNA બને, જેને આપણે બોલતા હતા ટ્રાન્સક્રિપ્શન એટલે કે પ્રત્યાંકન. અને આ mRNA પછી કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષરસમાં આવે, અને કોષરસમાં આવીને ઈ રિબોઝોમ ઉપર ગોઠવે. આખી આકૃતિ આપણે દોરશું. માની લો કે આ કોષ છે, આ એનું કોષ કેન્દ્ર છે. કાલે આપણે વાત કરી તેની પણ આપણે થોડી ચર્ચા કરશું. આ DNA, તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં DNA માંથી પહેલા શું બનશે? તો કે DNA માંથી બનશે mRNA. DNA માંથી બનશે mRNA, અને આ ઘટનાને આપણે બોલતા હતા પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. પ્રત્યાંકન આપણે લાસ્ટ લેક્ચરમાં ભણી ગયા કે DNA માંથી mRNA બને અને આપણે બોલશું પ્રત્યાંકન એટલે કે ટ્રાન્સક્રિપ્શન. અને આ mRNA હવે કોષ કેન્દ્રમાંથી બહાર આવશે. mRNA કોષ કેન્દ્રમાંથી બહાર આવે અને કોષરસમાં આવે, અને કોષરસમાં આવીને આ mRNA કોની ઉપર ગોઠવાય છે? તો કે આ mRNA જે છે રિબોઝોમ્સ ઉપર ગોઠવાય છે.
ધીસ ઇઝ રિબોસોમ્સ અને આ આપણો mRNA. બરોબર. તો DNA માંથી mRNA બને જેને આપણે બોલતા હતા પ્રત્યાંગન. mRNA કોષ કેન્દ્રમાંથી બહાર નીકળીને કોષ રસમાં આવીને રિબોસોમ્સ ઉપર ગોઠવાશે અને આ રીતે રિબોસોમ્સ ઉપર ગોઠવાઈ ગયું. આ mRNA. હવે ભાષાંતરની પ્રક્રિયાની શરૂઆત થશે. ભાષાંતરની પ્રક્રિયામાં કોણ ભાગ લેશે? tRNA ભાગ લેશે. કેવી રીતે ભાગ લેશે? ધ્યાન રાખજો ખાસ. હવે યાદ રાખજો mRNA જે છે mRNA પોતાની ઉપર શું ધરાવે છે? જનીન સંકેત ધરાવે છે. mRNA જનીન સંકેત એટલે કે mRNA ધરાવે છે કોડ, એક પ્રકારનો કોડ. mRNA ઉપર શું હશે? કોડ. બરોબર. mRNA જનીન સંકેત ધરાવે છે, કોડ ધરાવે છે અને એક જનીન સંકેત ત્રણ નાઇટ્રોજન બેઝનો બનેલો છે. mRNA પોતાની ઉપર જીનેટિક કોડ ધરાવે છે અને એક જનીન સંકેત ત્રણ નાઇટ્રોજન બેઝનો બનેલો હોય છે. બરોબર છે? અહીં આપણે દર્શાવી દઈએ. માની લો કે પહેલો કોડ જે છે એ છે AUG. નેક્સ્ટ કોડ તમને કહી દઉં CAU છે, પછી CGA છે, પછી વળી પાછું માની લો કે AUG છે અને લાસ્ટમાં અહીંયા કંઈક UAA નામનો કોડ છે. સમજો, ધીમે ધીમે આપણે સમજશું સ્લો ડાઉન ની અંદર કે mRNA પોતાની ઉપર સંકેત ધરાવે, કોડ ધરાવે. કોડ એટલે શું? તો કે કોડ મતલબ ત્રણ નાઇટ્રોજન બેઝનો બનાવે. આ એક જેનેટિક કોડ છે, આ બીજો જેનેટિક કોડ છે, આ ત્રીજો, ચોથો અને પાંચમો. તો mRNA પોતાની ઉપર જનીન સંકેત ધરાવે છે, કોડ ધરાવે છે અને એક જનીન સંકેત ત્રણ નાઇટ્રોજન બેઝનો બનેલો હોય અને દરેક જનીન સંકેત એમિનો એસિડનું સૂચન કરે છે. દરેક જનીન સંકેત કોઈના કોઈ એમિનો એસિડનું સૂચન કરે છે. હવે આપણે બનાવવું છે પ્રોટીન. આપણે શું માટે મથીએ છીએ? આપણે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કરવી છે. તો પ્રોટીન સંશ્લેષણ કરવા માટે શું કરવું પડે કે જ્યારે ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જ્યારે પેપ્ટાઇડ બંધ વડે જોડાય ત્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય. હવે પ્રોટીન બનાવવું છે તો આપણે ઘણા બધા એમિનો એસિડને લાઈન ટુ લાઈન ગોઠવવા પડશે. તો કેવી રીતે એમિનો એસિડને ગોઠવશું? તો યાદ રાખજો mRNA અહીંયા બને, રિબોસોમ્સ ઉપર આવીને ગોઠવાય. mRNA ઉપર શું છે? જીનેટિક કોડ. પહેલો કોડ જે છે એ છે AUG. આ જે કોડ જે છે AUG ને બોલવામાં આવે છે સ્ટાર્ટ કોડ. AUG બે કામ કરે છે. એક તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવે છે, સ્ટાર્ટ કોડ છે, અને એ કયા એમિનો એસિડનું સૂચન કરે છે? તો કે 20 પ્રકારના જે એમિનો એસિડ જે છે એમાંથી મિથિયોનિન એમિનો એસિડનું સૂચન કરે છે. બરોબર છે? મિથિયોનિન એમિનો એસિડનું સૂચન કરે છે. ફરીવાર રિપીટ કરું છું. mRNA બન્યું, કોષ કેન્દ્રમાં બન્યું, કોષરસમાં આવીને રિબોસોમ ઉપર ગોઠવાય. mRNA ઉપર જનીન સંકેત છે, એક જનીન સંકેત ત્રણ નાઇટ્રોજન બેઝનો બનેલો છે. પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત ક્યાંથી થશે? તો કે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત જ્યાં AUG હોય ત્યાંથી થાય. AUG છે એ પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવતો કોડ છે, માટે આપણે બોલશું સ્ટાર્ટ કોડ, કારણ કે શરૂઆત કરાવે છે. અને કયા એમિનો એસિડનું સૂચન કરે છે? મિથિયોનિન એમિનો એસિડનું સૂચન કરે છે. કે ભાઈ આ જે કોડ જે છે AUG એ સ્ટાર્ટ કોડ છે, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત કરાવતો કોડ છે અને કોનું સંકેતન કરે છે? તો AUG કોડ જે છે શરૂઆત કરાવે છે પ્લસ મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન કરે છે. તો AUG મિથિયોનિન એમિનો એસિડ માટેનો કોડ છે એટલે એની સામે મિથિયોનિન એમિનો એસિડ આવવો જોઈએ. હવે મિથિયોનિનને કોણ લાવશે? તો આ માની લો કે મિથિયોનિન છે.
કોષરસમાં મિથિયોનિન નામનો એમિનો એસિડ છે. હવે AUG જે છે મિથિયોનિન એમિનો એસિડ માટેનો કોડ છે, પણ આ મિથિયોનિન એમિનો એસિડને આની સામે ગોઠવવા માટે ત્યાં સુધી લઈ જવાનું કામ કોનું છે? ટ્રાન્સફર RNA નું છે, વાહક RNA નું છે. બરોબર છે. તો આપણે વાત કરી હતી એમ કે ભાઈ આ એમિનો એસિડ છે, આ tRNA છે. બરોબર, tRNA કેટલા હસ્ત ધરાવે? 5 હસ્ત ધરાવતો આ tRNA છે. હવે મેં કીધું કે આ ભાગ જે છે જેની સાથે એમિનો એસિડ જોડાય, જેને આપણે બોલતા હતા એમિનો એસિડ જોડાણ સ્થાન, તો મિથિયોનિન નામનો એમિનો એસિડ tRNA ના અહીંયા ભાગ સાથે જોડાશે, એમિનો એસિડ જોડાણ સ્થાન સાથે જોડાશે. હવે અહીંયા કોડ છે, આ કયો ભાગ છે? એન્ટીકોડ. નામ સમજો, mRNA ઉપર કોડ હોય એન્ટીકોડ, tRNA ઉપર હોય mRNA ઉપર જનીન સંકેત હોય, tRNA ઉપર પ્રતિસંકેત હોય. તો અહીંયા કયો tRNA આવશે? તો જે tRNA ના એન્ટીકોડ અહીંયા પ્રતિસંકેત પાસે એની સામે શું હોઈ શકે? તો કે U, U ની સામે A, G ની સામે C, UAC. તો પહેલો કોડ AUG છે જે મિથિયોનિન એમિનો એસિડ માટેનું સંકેતન કરે છે. તો મિથિયોનિન ને આની સામે લાવીને મૂકવો છે, તો મિથિયોનિન એમિનો એસિડ ને લઈને કોણ આવશે? તો કે tRNA. પણ કયો tRNA આવશે? જે tRNA પાસે એન્ટીકોડન આર્મમાં પ્રતિસંકેત લૂપમાં શું છે? UAC. મતલબ UAC એન્ટીકોડ, UAC પ્રતિસંકેત લૂપ ધરાવતો tRNA અહીંયા આવશે અને પોતાની સાથે મિથિયોનિન એમિનો એસિડ ને લઈને આવશે. તો આ tRNA મિથિયોનિન સાથે જોડાશે, અહીંયા આવશે. That is UAC એન્ટીકોડ પોતાની સાથે કોણ લઈને આવ્યો? મિથિયોનિન. બરોબર છે, મિથિયોનિન. તો પહેલો એમિનો એસિડ આવી ગયો. AUG કોની માટેનો કોડ હતો? સ્ટાર્ટ કોડ પ્લસ મિથિયોનિન. AUG શરૂઆત કરવા માટે સ્ટાર્ટ કોડ. હવે બીજો કોડ, એક કોડની વાત પૂરી થઈ ગઈ, બીજો કોડ આવ્યો CAU. તો અહીંયા કયો tRNA આવશે? આપણે હતા અહીંયા કયો tRNA આવશે? જે TS ની સામે G, એની સામે U, U ની સામે A. તો GUA એન્ટીકોડ ધરાવતો tRNA અહીંયા આવશે અને CAU માની લો કે વેલાઇન એમિનો એસિડ માટેનો કોડ છે, તો એ પોતાની સાથે કોને લાવશે? વેલાઇન એમિનો એસિડ ને લઈને આવશે. તો બે એમિનો એસિડ આવી ગયા. પછી ત્રીજા કોડનો વારો આવશે CGA. તો અહીંયા કયો tRNA આવશે? જેની પાસે G, C અને U એન્ટીકોડ હોય એવો tRNA આવશે. એ પોતાની સાથે નવા એમિનો એસિડ ને લઈને આવશે. કહેવાનો મતલબ છે 1 બાય 1 એક એક કોડનું ભાષાંતર થશે. શું થશે? ભાષાંતર, ટ્રાન્સલેશન. તો 1 બાય 1 એક એક કોડનું ટ્રાન્સલેશન થતું રહેશે. tRNA આવતા જશે, એમિનો એસિડને ગોઠવતા રહેશે અને નજીક નજીકના એમિનો એસિડ એકબીજા સાથે, એક એમિનો એસિડ બીજો ત્રીજો, તો ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે પેપ્ટાઇડ બંધ વડે જોડાતા રહેશે. બરોબર, અને પ્રોટીન નું નિર્માણ થતું રહેશે. તો આ શું બની ગયું? પ્રોટીન. ઘણા બધા એમિનો એસિડ એકબીજા સાથે જોડાઈને શું બનાવશે? પ્રોટીન. પણ ક્યાં સુધી આ પ્રક્રિયા શરૂ રહેશે? ક્યાં સુધી પ્રક્રિયા શરૂ રહેશે? જેમ જેમ mRNA નું ભાષાંતર આમ થતું રહેશે, એક સમય એવો આવશે કે કોઈ mRNA ઉપર માની લો કે આવા પ્રકારના કોડ આવી જશે, UAA અથવા તો UAG અને UGA. એમિનો એસિડ આવ્યો, એમિનો એસિડ, એમિનો એસિડ, એમિનો એસિડ, અને જેમ જેમ ભાષાંતર થતું રહેશે, એક સમય એવો આવતો રહેશે કે mRNA ઉપર આ ત્રણમાંથી કોઈ એક કોડ આવશે જેને બોલવામાં આવે છે સ્ટોપ કોડ, અથવા તો આને આપણે બોલશું નોન સેન્સ કોડ. નોનસેન્સ કોડ ગુજરાતીમાં આપણે બોલશું અર્થહીન સંકેતો. તો જ્યારે mRNA ઉપર 1 બાય 1 એક એક કોડનું ભાષાંતર થતું રહેશે અને એક સમય જ્યારે mRNA ઉપર આ ત્રણમાંથી કોઈ એક કોડ આવી જશે જેને આપણે બોલશું સ્ટોપ કોડ, નોનસેન્સ કોડ, અર્થહીન કોડ. તો આ સ્ટોપ કોડ માટેનો tRNA હોતો નથી. આ સ્ટોપ કોડ એક પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી, એટલે અહીંયા એક પણ પ્રકારનો tRNA નહીં આવે અને અહીંયા ભાષાંતરની પ્રક્રિયા જે છે પૂરી થાય છે. બરોબર છે? તો આ રીતે શું થશે? પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે થશે કે mRNA ક્યાં ગોઠવાણો? રિબોસોમ ઉપર. mRNA ઉપર શું હોય? યાદ રાખજો, mRNA ઉપર જનીન સંકેત હોય, tRNA પાસે પ્રતિસંકેત હોય. એક જનીન સંકેત 3 નાઇટ્રોજન બેઝનો બનેલો હોય,
बरोबर। અને દરેક જનીન સંકેત કોઈના કોઈ એમિનો એસિડનું સંકેતન કરે, સિવાય આ ત્રણ કોડ એવા છે જેને આપણે બોલશું સ્ટોપ કોડ અથવા તો નોનસેન્સ કોડ, અર્થહીન સંકેતો, જે એક પણ એમિનો એસિડનું સંકેતન કરતા નથી. બીજું, શરૂઆત ક્યાંથી થશે? mRNA ઉપર જ્યાં AUG કોડ હશે, mRNA ઉપર જ્યાં AUG કોડ હશે, કારણ કે એ સ્ટાર્ટ કોડ છે, શરૂઆત કરાવતો કોડ છે, ત્યાંથી પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયાની શરૂઆત થશે. AUG છે, સ્ટાર્ટ કોડ છે. AUG કોનું સંકેતન કરે છે? મિથિયોનિન. તો મિથિયોનિન ને અહીંયા લાવવાનું કામ કોનું છે? તો કે tRNA છે. કયો tRNA ત્યાં આવશે? તો આપણો કોડ AUG છે. તો કોડ તો કયા એન્ટીકોડ ધરાવતો? તો AUG ની સામે USC એન્ટીકોડ ધરાવતો tRNA ત્યાં આવશે, પોતાની સાથે મિથિયોનિન ને લાવશે. એક એમિનો એસિડ આવી ગયો. હવે બીજો કોડ જે છે CAU, માની લો કે વેલાઇન નામના એમિનો એસિડનું સંકેતન કરે છે. તો આની સામે કયો tRNA આવશે? જે tRNA પાસે એન્ટીકોડ અહીંયા GUA નામનો એન્ટીકોડ છે, એ tRNA આવશે, પોતાની સાથે વેલાઇન ને લાવશે. તો બીજો એમિનો એસિડ આવી ગયો. એમ ત્રીજો કોડ, ચોથો કોડ, પાંચમો, છઠ્ઠો, સાતમો, એમ ક્રમાનુસાર એક એક કોડનું ભાષાંતર જે છે થતું રહેશે અને tRNA આવતા જશે, એમિનો એસિડને લાવતા જશે અને ઘણા બધા એમિનો એસિડ પછી પાસે ગોઠવાય અને પેપ્ટાઇડ બંધ બનાવીને એમાંથી પ્રોટીન સંશ્લેષણ છે બનતું રહેશે. પણ આવું ક્યાં સુધી થશે? કે જ્યાં સુધી mRNA ઉપર આ ત્રણમાંથી કોઈ એક કોડ નહીં આવે. આ ત્રણમાંથી કોઈ એક કોડ આવશે જેને આપણે બોલશું સ્ટોપ કોડ, નોનસેન્સ કોડ અથવા તો અર્થહીન સંકેતો. જ્યારે આ કોડ આવી જશે ત્યારે આ કોડ એવા છે જે એક પણ પ્રકારના એમિનો એસિડનું સંકેતન કરતા નથી, અને આ ત્રણ કોડ એવા છે જેના એન્ટીકોડ, પ્રતિસંકેત ધરાવતા tRNA હોતા નથી. તો એક કોડ UAA આવી જશે તો અહીંયા tRNA પણ નહીં આવે ને એમિનો એસિડ પણ નહીં આવે, એટલે આવો કોડ આવી જશે ત્યારે ભાષાંતરની પ્રક્રિયા જે છે પૂર્ણ થશે. બરોબર છે? તો સ્ટાર્ટ કોડ, આ ત્રણ જે છે સ્ટોપ કોડ, કેવી રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થઈ આપણે વાત કરી, અને કેવી રીતે tRNA મદદ કરે. tRNA નું કામ શું છે? tRNA નું કામ છે જનીન સંકેત જે mRNA ઉપર જે છે એ જે એમિનો એસિડનું સૂચન કરે અને પકડીને ત્યાં સુધી લઈ જવાનું કામ tRNA નું છે. એટલે tRNA નું કામ એમિનો એસિડનું વહન કરવાનું છે. એટલે આપણે નામ શું પાડ્યું? વાહક RNA, ઇટ ઇઝ ટ્રાન્સફર RNA. અને એમિનો એસિડ કયા ભાગ સાથે જોડાય? તો કે એમિનો એસિડ tRNA ને યાદ રાખજો 3 પ્રાઇમ, અહીંયા ACC જે છે ત્યાં એમિનો એસિડ જે છે જોડાશે. આ એમિનો એસિડ એક્સેપ્ટર આર્મ છે, D લૂપ, વેરીએબલ લૂપ, આ પ્રતિસંકેત લૂપ અને T sin C લૂપ. તો આજે આપણે વાત કરી tRNA ની. બરોબર છે? tRNA તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયામાં બે મહત્વના mRNA અને tRNA અને પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થશે આ થઈ ગયું પ્રત્યાંગન. અને અહીંયા જે આ ઘટના થઈ આને બોલવામાં આવે છે ટ્રાન્સલેશન, એટલે કે ભાષાંતર. બરોબર છે? સ્ટાર્ટ કોડ થી શરૂઆત, એમિનો એસિડ ગોઠવાતા જશે, જેવો સ્ટોપ કોડ આવે એટલે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા જે છે પૂર્ણ થશે. તો ત્રણમાંથી બે RNA વિશે આપણે ભણી ગયા, mRNA અને tRNA વિશે આપણે ભણી ગયા. અને RNA એટલે આ થશે રિબોસોમ્સ, ઈ જ RNA આપણે ભણી ગયા રિબોસોમના બંધારણમાં શું હોય? RNA પ્લસ પ્રોટીન. બરોબર છે? તો રિબોસોમલ RNA જે ત્રીજો પ્રકાર છે એની વિશે થોડીક ચર્ચા છે જે આપણે કાલે કરશું. બરોબર? પણ આજના લેક્ચરની અંદર બહુ મહત્વના ટોપિકની વાત કરી, કારણ કે અત્યારે તમને જે હું ભણાવી રહ્યો છું એ તમારી ટેક્સ્ટ બુકમાં નથી, પણ પ્રોટીન સંશ્લેષણની વિગતવાર પ્રક્રિયા જે છે આપણે 12મા ધોરણની અંદર ભણવાની છે. આ માત્ર જે બેઝિક ખ્યાલ છે, વિગતવાર ચર્ચા આપણે ત્યાં કરવાની છે, પણ જ્યાં સુધી તમને બેઝિક વસ્તુનો ખ્યાલ નહીં હોય ત્યાં સુધી 12th સ્ટાન્ડર્ડની અંદર પછી આપણે પ્રોબ્લેમ ન થાય, એટલા માટે દરેક લેક્ચરને પહેલેથી લઈને છેલ્લે સુધી સમજી વિચારીને જોવાનો છે. બરોબર છે? સમજો, ના ખબર પડે તો મને WhatsAppમાં મેસેજ કરજો અથવા તો ફોન કરીને પૂછી શકો છો. બરોબર છે? તો આજના લેક્ચરની અંદર આપણે ભણ્યા ભાષાંતરની પ્રક્રિયા, જેમાં tRNA કેવી રીતે જે છે મદદ કરે અને કેવી રીતે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા થાય, કયા કોડથી શરૂઆત થાય અને કયા કોડ આવે ત્યારે પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા પૂરી થાય. સ્ટાર્ટ કોડ AUG અને સ્ટોપ કોડ જે છે ત્રણ, સ્ટોપ કોડ, નોનસેન્સ કોડ અથવા તો અર્થહીન સંકેતો. તો આજના લેક્ચરની અંદર માત્ર આપણે આટલું રાખીશું, અને હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે રિબોસોમલ RNA અને પછી નવો ટોપિક ઉત્સેચકોની શરૂઆત જે છે કરીશું. ત્યાં સુધી વિડીયોને લાઈક કરો, શેર કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો. મળીએ નેક્સ્ટ લેક્ચરની અંદર રિબોસોમલ RNA અને ઉત્સેચકોના અભ્યાસની સાથે.
2 મિનિટ થોડાક એમસીક્યુ ની વાત કરી લઈએ લેક્ચર પૂરો કરતા પહેલા. આપણી પાસે જગ્યા છે તો આટલી વસ્તુ તમારે આમાંથી એક એમસીક્યુ માટે યાદ રાખવાની છે કે સ્ટાર્ટ કોડ કયો છે, તો સ્ટાર્ટ કોડ જે છે AUG પ્લસ મિથિયોનિન એમિનો એસિડ માટેનું સંકેતન કરતો કોડ પણ કયો, તો કે AUG. તો AUG બે કામ કરશે, એક તો સ્ટાર્ટ કોડ પણ છે અને મિથિયોનિન એમિનો એસિડનું સંકેતન પણ કરે છે. નેક્સ્ટ સ્ટોપ કોડ, જેને આપણે બોલશું નોનસેન્સ કોડ, ગુજરાતીમાં અર્થહીન સંકેતો. તો ત્રણ જે છે UAA, UAG અને UGA ત્રણ જે છે એ સ્ટોપ કોડ થશે. નેક્સ્ટ એમસીક્યુ માટે શું યાદ રાખશો કે mRNA ઉપર શું હોય, તો કે mRNA ઉપર શું હશે, કોડ હોય, અને tRNA ઉપર શું હોય, tRNA ઉપર એન્ટીકોડ હોય. mRNA ઉપર કોડ હશે બરોબર, અને એન્ટીકોડ કોની ઉપર હોય, tRNA ઉપર હશે. mRNA ઉપર કોડ, tRNA ઉપર શું હશે, એન્ટીકોડ. બરોબર છે. નેક્સ્ટ એકસઠ પ્રકારના tRNA, ટોટલ જનીન સંકેતની સંખ્યા 64. આ થોડો આઉટ ઓફ સિલેબસ નો છે. ટોટલ જનીન સંકેત 64. ટોટલ આવા કેટલા જનીન સંકેતો હોય, 64. અને ટોટલ 64 સંકેતમાંથી 61 અર્થપૂર્ણ સંકેત હોય અથવા તો સેન્સ કોડ હોય, અને 3 જે છે એ અર્થહીન સંકેત હોય, જેને આપણે બોલશું નોન સેન્સ કોડ. તો ટોટલ 64 જનીન સંકેત હશે, એમાંથી 61 અર્થપૂર્ણ સંકેત હોય અને 3 અર્થહીન સંકેત હોય. આ જે 3 જે છે નોનસેન્સ કોડ હોય. જે અર્થપૂર્ણ સંકેત હોય એના એન્ટીકોડ ધરાવતા tRNA હોય. બરોબર, જે અર્થપૂર્ણ સંકેત છે એટલે આપણે 61 પ્રકારના tRNA શું કામ, તો કે 64 સંકેતોમાંથી 61 અર્થપૂર્ણ સંકેત છે અને 3 અર્થહીન સંકેત છે. તો જે અર્થપૂર્ણ સંકેત છે, જે સેન્સ કોડ છે, એના એન્ટીકોડ ધરાવતા tRNA હોય. એટલે tRNA પ્રકાર કેટલા થઈ ગયા, 61 પ્રકારના tRNA હોય. પણ જે 3 અર્થહીન સંકેત છે, નોનસેન્સ કોડ છે, એના એન્ટીકોડ ધરાવતા tRNA હોતા નથી. તો જનરલ બેઝિક વાત છે બરોબર. તો પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા કેવી રીતે થાય, આ પ્રત્યાંક અને ભાષાંતર વિશે બેઝિક ખ્યાલની આપણે ચર્ચા કરી, એનો તમે સમજી વિચારીને અભ્યાસ જે છે કરશો. અને નેક્સ્ટ લેક્ચરની મેં તમને કીધું એમ કે આપણે RNA અને ઉત્સેચકોના નવા ટોપિકની શરૂઆત જે છે કરીશું.